તમારી સાથે આવું થાય? ઘણીવાર આપણે આપણા ઘરની વહુની બુરાઈ અંદરો અંદર કરતા હોય. 4 વ્યક્તિ બહાર નહીં આવે અને પૂછે કે તમારી વહુ છે, તો તમે કહેશો હા, પણ તે કજિયાળું છે, અંદરો અંદર ઝઘડા કરાવે છે. તેને હરકાયો કૂતરો કાઢેલું છે તમારી વહુને. જ્યારે તમે બહારની વ્યક્તિ પાસે એક સિનિયર સિટીઝન થઈને તમારા ઘરની વહુનું બુરું બોલો, તો હવે જરા તણકો દઈ દીધો તો કાં મરચા લાગી જાય છે? થાય ને તમારી સાથે પણ એવું? હવે એ લોકો તો સિનિયર સિટીઝન છે એમ કહીને છૂટી જાય, એટલે વહુને સાંભળ્યા જ કરવાનું. તમે બુરાઈ કરો એ દુઆ, અને વહુ બોલે એ બધું. ક્યાંનો કાયદો ભાઈ? તમે બહારની વ્યક્તિ તમને મળવા આવતી હોય ને તમે એને એમ કહો છે તો અમારા જ ઘરની વહુ, પણ એની એક આદત ખરાબ છે, અંદરો અંદર લડાવે છે. જો લડાવતી હોય તો એ તમારા ઘરની વહુ કેમ થઈ? ક્યારેક આપણી ભૂલો તરફ, આપણા તરફ, આપણે જ્યારે કોઈને આંગળી કરીએ ને તો આ 4 આંગળી છે ને આપણી તરફ હોય, એટલે પહેલાં પોતાના પર લક્ષ દેવાય ભાઈ, ને પછી બીજાને ખરાબ કહેવાય. કોઈ પણ ઘરની દીકરી આવી હોય ને તે ગાંડી ન હોય. તે સાસરીએ આવે ને તેમ વિચારીને આવે કે ત્યાં બધા પોતાના હશે, તેને સમજશે. આ તો તમે તેને સમજાવવાના બદલે તેની ખોદણી જ કરતા રહ્યો, અને તમે પછી એમ ઈચ્છો કે શાંતિથી બેઠી રહી. એટલે વહુની વાત કરું છું, એમાં હું એ કોકના ઘરની વહુ જ છું. એ નથી પોસિબલ. તમે વડીલ થઈને ગેરવર્તણૂક કરો તો એ વહુને એમ વિચાર આવે કે જવા દો, આપણા ઘરમાં પણ આપણી માં છે ને, એ પણ આવું જ બોલે, એટલે માફ કરતી જાય. પણ તમે અહીંયા તક આવી જાઓ તો દબાવવા તો નહીં દે ને. તમે જ અચ્છા બનીને રહ્યો, તમારામાં શું ડર હોય કે એક વહુને બીજી વહુ સાથે ભળવા જ ન દો? કંઈક તમારામાં પણ ખામી હશે ને, વિચારજો ને પછી વહુઓને પોઈન્ટ આઉટ કરજો. અને કોઈને એકને ઓપિનિયન નહીં દેવાનું કે અમારા ઘરની વહુ છે પણ તે અંદરો અંદર લડાવે છે, જ્યારે તમારી વહુ તો તમારા ઘરે આવતી જ ન હોય. લોક લજ્જાએ તમારા દીકરાઓ લઈને આવે તો એને આવવું પડે. કોઈની ગરીબી અને મજબૂરી તો ફાયદો ન ઉઠાવવો જોઈએ. કોઈ ગરીબ ઘરની દીકરી તમારા ઘરે આવી હોય વહુ બનીને, તો એને ઇજ્જત ના આપી શકતા હો ને તો બેઇજ્જતી ન કરો. હું આ બધી વહુ માટે બોલું છું, એક વહુ માટે નહીં. પછી વહુઓ ખરાબ લાગે, દીકરા સારા લાગે, પણ એક જો તમારામાં સમજ શક્તિ એટલી હોય ને, તમે પણ કોઈના ઘરની વહુ જ હતા ને ત્યારે વડીલ બન્યા ને, તો કોઈક પારકા ઘરની દીકરી આવે તો એને પણ સમય તો લાવે કે ને વસ્તુને સમજવી, તમારા સ્વભાવને સમજવા. એટલે કોઈ પણ દિવસ બીજાની દીકરી પર પોઈન્ટ આઉટ ન કરવો, પહેલાં આપણામાં કેટલા અવગુણ છે ને તે જોવા. ને ગામ પાસે વાટવાથી ગામ પોતાનું ન થાય. છેલ્લે ખાટલે છે ને બહુ જ કામ લાગે. એટલે હું દરેક વહુ માટે આ બોલી રહી છું, એક માટે નહીં. કે જ્યારે આપણા જ આપણને ન સમજી શકતા હોય અને બહારવાળા પાસે આપણી બુરાઈ કરતા હોય, તો વહુઓને પૂરો અધિકાર છે કે તેમની પણ ખોદણી કરી જ નાખવાની, શરમ નહીં રાખવાની. તમે ગરીબ ઘરની છો તો ગરીબાઈથી ડરવાનું નહીં, અમીરી ગમે ત્યારે આવી જાય. સમજ્યા વગરના બોલવા લાગે બધા.
ને આમ કહી કે અમે તો ક્યાં કઈ કઈ પોઝિશનના માણસો છે. અરે ઘરની એક બહુને તો સંભાળો. દીકરા તો બધાને ગમે, પોતાના હોય ને એટલે બધાને ગમે. એ કોઈ ઊંચું પદ ન કહેવાય, પણ ગામની દીકરીને દીકરી સમજીને રાખો ને તો એને કહેવાય કે તમે ખરા ખાનદાની.